ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું, જો તમે મરચાં ખાવાના શોખીન હોય તો આજે આપણે મરચાંનો નવો નાસ્તો માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું. જો તમને ચીઝ બોલ્સ ભાવતા હશે તો આ મરચાં તમને બહુ ભાવશે અને તમે વારંવાર બનાવશો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે આપણે 2 વેરાયટીના મેં મરચાં લીધા છે. તમે ગમે તે એક પણ લઈ શકો છો, લાલ કે ગ્રીન ગમે તે લેવાના. અહીંયા લાલ મરચાં છે એ થોડી એની સ્કીન જાડી હોય છે. લીલા મરચાં જે મેં લીધા એની સ્કીન થોડી પાતળી હોય છે. તો જ્યારે આપણે એનો નાસ્તો બનાવીએ તો જલ્દીથી થઈ જાય, એટલા માટે તમારે લીલા મરચાં પણ તમે લો તો પાતળી સ્કીનવાળા અને સાથે એકદમ મોળા મરચાં લેશો તો જ ખાવામાં સારો નાસ્તો બનશે. તો તમે ભાવનગરી મરચાં હોય એ પણ લઈ શકો છો. આ રીતે મરચાંનો ઉપરનો ભાગ આપણે આ રીતે કટ કરી લઈશું. તો મરચાંને ધોઈ અને પછી આ રીતે ઉપરનો ભાગ કટ કરી અને હવે આપણે મરચાંને સ્ટફ કરવાના છે, એટલે આપણે આ રીતે એમાંથી બિયા અને નસો હોય એ કાઢી લઈશું. જો મરચાં તીખા હશે તો પણ આ રીતે તમે એના બિયા અને એની જે વેન એટલે કે નસો હોય એ કાઢી લેશો એટલે તીખા નહીં લાગે. પણ મોળી વેરાયટીના આ રીતે મોટા જ મરચાં લેવાના છે. સ્ટફિંગ સારું એવું થશે તો ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે. તો આ રીતે ઉપરનો ભાગ કટ કરી થોડો અમથો જ કટ કરવાનો છે અને પછી આ રીતે બિયા અને નસો બધી કાઢી મેં મરચાંને રેડી કરી લીધા. હવે ઝટપટ સ્ટફિંગ માટે તો અહીંયા મેં પનીર લીધું છે 100 ગ્રામ ક્રમ્બલ કરેલું પનીર, કે ખમણીને પણ લઈ શકો, ઘરે બનાવેલું હોય તો એ પણ લઈ શકો. 100 ગ્રામ મોઝરેલા મેં ચીઝ લીધું છે. તમે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો, તો એ તમારા પર છે તમારે કેટલું વધુ ઓછું લેવું. અડધું કેપ્સિકમ ઝીણું ચોપ કરેલું મેં ઉમેરી દીધું. સાથે 1 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર. તો અહીંયા મરચાંની વેરાયટી તીખું લ્યો તો તમારે મરી પાવડર પણ ઉમેરવાનો નથી. 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ચાટ મસાલો. તો ચટપટો એવો ટેસ્ટી આ નાસ્તો બનશે. સાથે મીઠું, જો તમે પ્રોસેસ ચીઝ વાપરવાના હોય તો મીઠું ઓછું લેવાનું, નહીં તો 1 ટીસ્પૂન જેટલું. 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ. અહીંયા મેં મોળા મરચાં લીધા છે એટલા માટે મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે, પણ જો તમે તીખા લ્યો તો માત્ર આદુની પેસ્ટ જ ઉમેરવાની છે. અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. આ રેસિપીમાં તમારે લીલું લસણ કે સૂકું લસણ વાપરવું હોય તો એડ કરવાનું, બહુ સારો એવો એનો ટેસ્ટ આવશે. એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું. સ્ટફિંગ આપણું તૈયાર છે. હવે જે મરચાં આપણે રેડી કર્યા છે એ મરચાંમાં આપણે આ સ્ટફિંગ તો એકદમ પ્રેસ કરી સારું એવું સારી રીતે ભરી દેવાનું છે. અહીંયા ધ્યાન રાખવાનું છે મરચાં છે એ તૂટે નહીં, એ રીતે હળવા હાથે પણ હલકું થોડું પ્રેસ કરી આ રીતે તમારે બધા મરચાં ભરી અને રેડી કરી લેવાના છે. તો આ રીતે હું મરચાં બધા જ આ રીતે ભરી રેડી કરી લઈશ. તો બહુ સિમ્પલ એવું છે, એકદમ સિમ્પલ એવું એનું સ્ટફિંગ છે અને નાસ્તો છે એ તમને નવી વેરાયટીનો લાગે. ઓરિજિનલ જે ચીઝવાળા મરચાં હોય છે એમાં બહાર મેંદો અને બ્રેડ ક્રમ્સ હોય છે, પણ મેં થોડું દેશી રીતે ટ્વિસ્ટ કરી અને આ બનાવ્યું છે. તો આ રીતે હલકું લાઇટ તમારે પ્રેસ કરી દેવાનું એટલે સ્ટફિંગ છે એ નીચે સુધી મરચાંમાં જશે. તો આ રીતે બધા જ મરચાં મેં ભરી રેડી કરી લીધા છે. હવે મરચાંને તમારે આ રીતે 1-1 ઇંચના ટુકડા કરી લઈશું. તો આ રીતે ધારદાર કોઈ છરી લેશો અને પછી તમે આ રીતે પીસીસ કરશો તો એકદમ ઇઝીલી અને પરફેક્ટ એવું કટ થશે. હવે મરચાં જ્યારે તમે કટ કરશો ત્યારે સૌથી નીચેનો ભાગ છે ત્યાં સ્ટફિંગ નહીં જાય, એટલે એ ભાગ તમારે કાઢી લેવાનો અને એ તમે સાતળીને પણ ખાઈ શકો. તો આ રીતે મરચાં મેં બધા રેડી કરી લીધા. હવે એક બેટર બનાવીશું. તો આ રીતે મેં અહીંયા ચણાના લોટનું જ બેટર બનાવ્યું છે. તો 1 કપ ચણાનો લોટ બેસન ઝીણો આવે એ જ મેં લીધો છે. એમાં આપણે 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ. તો જો તીખા મરચાં હોય તો ચીલી ફ્લેક્સ તમારે સ્કીપ કરવાના છે. અને અહીંયા મેં 1 કપથી થોડું ઓછું પાણી લીધું છે. થોડું થોડું પાણી ઉમેરી અને ગાંઠા ન રહે એ રીતે સ્મૂધ એવું બેટર બનાવવાનું છે. અને અહીંયા બેટર છે એકસાથે બધું પાણી તમારે નથી ઉમેરવાનું, થોડું થોડું પાણી જ ઉમેરવાનું છે. હવે 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું, પાછું થોડું પાણી ઉમેરીશું અને એકદમ સારી રીતે ફેટી લઈશું એટલે પરફેક્ટ એવું બેટર તમારું બનીને રેડી થશે.
ચોખાનો લોટ આ રીતે તમે ઉમેરશો તો આ નાસ્તો એકદમ ક્રિસ્પી એવો બનશે. તો 2 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ મેં ઉમેર્યો. થોડું પાણી ઉમેર્યું તો અહીંયા મને પોણો કપ જેટલો પાણીની જરૂર પડી અને આવું સ્મૂથ બેટર થોડું પાણી ઉમેરી મેં ફેટી રેડી કરી લીધું. તો આ રીતે બેટર આપણું તૈયાર છે. હવે આપણે એમાં 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને એકવાર મિક્સ કરી દઈશું આ રીતે. તો બેટર આપણું તૈયાર છે. બેટર આપણું આવું હોવું જોઈએ. તો બહુ જાડું પણ નહીં, બહુ પાતળું પણ નહીં, મીડિયમ એવું રાખવાનું છે. જો બહુ જાડું બેટર રાખશો તો કોટિંગ એક જાડું એવું આવશે અને તમને ખાવામાં નહીં સારું એવું લાગે. એટલે બેટર છે થોડું મીડિયમ પાતળું જ તમારે રાખવાનું છે. હવે આ રીતે બેટરમાં મરચાં જે આપણે સ્ટફ કરીને રેડી રાખ્યા છે એ ઉમેરીશું. ચમચીના મદદથી આ રીતે એને કોટ કરીશું તો આવું પાતળું જ કોટિંગ આવશે. અને તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આ રીતે જેટલા મરચાં આવે એટલા આપણે આ રીતે ગરમ તેલમાં ઉમેરી દઈશું. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખી લગભગ 2 મિનિટ જેવું લાગશે. તો 1 મિનિટ જેવું મેં એને ફ્રાય કર્યું, પછી મેં એની સાઈડ ચેન્જ કરી, પાછું આપણે એને 1 મિનિટ જેવું થવા દઈશું. મીડિયમ ફ્લેમ થોડી તમે રાખશો એટલે મરચાંના જે લેયર હોય એ પણ એકદમ સારી રીતે કૂક થશે. આવા ગોલ્ડન હલકો કલર અને ક્રિસ્પી એવા થઈ જાય એટલે આપણે એને કિચન પેપર પર બહાર કાઢી લઈશું. તો આ રીતે એકદમ પરફેક્ટ એવા અને બહુ ટેસ્ટી એવા આ ભજીયા બનશે અને આપણે એને આ રીતે બીજા પણ એ જ રીતે તળી રેડી કરી લઈશું. આ નાસ્તો છે એકદમ ક્રિસ્પી હશે તો ખાવામાં વધારે સારો લાગશે. એટલે 2 મિનિટ જેવું તમે ફ્રાય કરી લો એટલે મીડિયમ ફ્લેમ કરી અને પછી પાછું તમારે 1 મિનિટ જેવું એને થવા દેવાનું. એટલે અંદરથી મરચું એકદમ પ્રોપર કૂક થશે અને બહારથી ક્રિસ્પી થઈ જશે. આ રીતે બધા જ ભજીયા તૈયાર છે. તમે એને ગરમા ગરમ તો ચીલી ચીઝ પકોડા તો બહુ ટેસ્ટી એવા અને બહુ સિમ્પલ એવા બનાવવાનું છે. જો તમને રી પાસે આવા મરચાં પડ્યા હોય તો ઝટપટ તમે બનાવી કોઈ મહેમાનોને પણ સર્વ કરી શકો. આ રીતે જો તમે ક્યારેય આવા ચીલી ચીઝ પકોડા તો ભરેલા મરચાં આવા ન ટ્રાય કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. અંદરથી આ રીતે સ્ટફિંગ તમે જોઈ શકો છો અને હું એને ટમાટો કેચઅપ સાથે સર્વ કરી રહી છું. તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ ચીલી ચીઝ પકોડા કેવા લાગ્યા. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.